વિરોધનો અવાજ। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવ તળિયે જઈ રહ્યા છે, ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો પણ ડુંગળી રડાવી રહી છે, ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો। કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો છે, ત્યારબાદ દિવસે ને દિવસે ડુંગળીના ભાવમાં રોજે રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે। ડુંગળીઓના પોષણક્ષમ ભાવ પણ ખેડૂતોને નથી મળી રહ્યા, જેને કારણે ડુંગળી પકવતા ખેડૂતો ચિંતાતુર જોવા મળ્યા। મારું નામ વિનોદભાઈ પુનાભાઈ ટાંક, મારું ગામ શેત્રુજી વડાળા, વિસાવદર તાલુકો। હું અત્યારે અહીંથી 60 કિલોમીટર દૂરથી અહીંયા ધોરાજી ડુંગળી લઈને આવ્યો છું। અત્યારે અહીંયા ડુંગળીના ભાવ 50 થી માંડીને વધીને 150 રૂપિયા છે। આમાં ખેડૂતનો એક ખર્ચો પણ નીકળે એમ નથી પૂરો। અત્યારે ધોરાજીના ખેડૂત આગેવાનને અમે બોલાવીને અમારી વ્યથા એને કહી રહ્યા છીએ કે ભાઈ આમાં તમે કંઈક નિકાસ છૂટી કરાવો, ગમે કંઈક ભાવનું આગા પાછું કરાવો, બાકી કંઈ આમાં વળે એમ નથી। અમારા અત્યારે અમારા છોકરાઓની ફી, અમારા થોડા ઘણા લગ્ન પ્રસંગના ખર્ચા એ ઉકેલવા માટે અમે ડુંગળી ભરીને આવ્યા છીએ, પણ એમાં કઈ ખર્ચા ઉભા થાય એમ નથી। સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પર અમે નિકાસ છૂટીની અપેક્ષા રાખીએ છીએ। ચાલુ કરે તો શું ફાયદો થાય ખેડૂતોને? ચાલુ કરે તો ઘણો ફાયદો થાય ખેડૂતને। ત્યારે વાત કરીએ ધોરાજી પંથકના ખેડૂતોને કે જે મોંઘા ભાવ બિયારણ, જંતુનાશક દવાઓ છંટકાવ કરી છે અને ડુંગળીના ખેતરમાં વાવેતર પણ કર્યું, પણ ડુંગળી તૈયાર થઈ ગયા બાદ ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ધોરાજીમાં વેચવા માટે જઈ રહ્યા છે, ત્યાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીનો ભાવ 50 રૂપિયાથી 150 રૂપિયા મણ દીઠ ભાવ મળ્યા છે। ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો ઠીક છે, પણ બહારગામથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીઓને લઈને વેચવા માટે આવે છે, તે પણ ડુંગળીઓ રાતા પાણી રળાવી રહી છે। પટોળિયા, મોટા અડમતિયા, રામપરા, વિસાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ। જુનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકામાંથી અમે ડુંગળી લઈને ધોરાજી માર્કેટ યાર્ડમાં આવ્યા છીએ। તો 100 રૂપિયાથી 50 રૂપિયાથી માંડીને 1.5 રૂપિયા સુધી ડુંગળી આજ વેચાણી છે, અને કાયમ ઈ જ ભાવે વેચાય છે। અને ઓલી ગુલતીનું તો કોઈ પૂછતું જ નથી, બદલાનું કોઈ પૂછતું નથી। અને આવા બજાર ડુંગળીના જ છે એવા નથી, કપાસની એવી પરિસ્થિતિ છે, ઘઉંની એવી છે। દરેક જણસી અમે યાર્ડમાં લઈને આવીએ એટલે અમે અહીંયા મૂંડાઈને જાય છીએ ખેડૂત માતર। અને તો યાર્ડ સરકારે બનાવ્યા છે શું કામ? આમ સરકાર વાત કરે છે કે ખેડૂતની આવક બમણી થવાની હતી 22ની સાલમાં, એને બદલે આ 24માં આવી ગઈ। હજી ખેડૂત અહીંયા છે, અમુક વખત દેવામાં ઉતરતો જાય છે। આ ડુંગળી વેસવી તો પડે ને, મારે ખાવું શું? બરાબર છે ને? હા, ગમે એ જણસી લઈને આવી અમે યાર્ડમાં આવી એટલે મૂંડાઈને જાય છે। તો યાર્ડમાં સરકારનું ધ્યાન કેમ નથી? અને યાર્ડમાં હા મૂંડી જ નાખે છે વેપારી, દલાલો। તો એ થોડુંક સરકારને ધ્યાન દેવું જોઈએ ને। ડુંગળીમાં કઈ પરિસ્થિતિ અત્યારે? ડુંગળીમાં પરિસ્થિતિ આથી તમે ઉકળા વાડીએ ખાડમાં નાખીને દાટી દઈને તો ખાતર અમારે સારું થાય નથી, આવી પરિસ્થિતિ છે। આ તો અમે અહીં લઈને આવ્યા એટલે અમારે વેચીને જવી પડે, નકર આમાં અમને કઈ મળે એમ નથી, સુઈન છે। ડુંગળીમાં તમારે વીઘે ખર્ચો કેટલો આવે? વીઘે ખર્ચો 15,000 નો, ઓછામાં ઓછો 15,000 નો। તો અત્યારે ભાવ તમને કેટલો મળે? ભાવ અત્યારે 50 માંડીને 1.5 રૂપિયા મળ્યો લ્યો। સરકાર શું અપેક્ષા રાખો? સરકાર પાસે એ જ અપેક્ષા રાખું છું કે સરકાર અમને ડુંગળીના નહીં, દરેક જણસીના ભાવ પોષણક્ષમ મળવા જોઈએ એવો સરકારે નિર્ણય લેવો જોઈએ, નકર આ દેશ કોઈ દી આગળ આવવાનો નથી, દેશ બરબાદ જ થઈ જવાનો। અને આ ડુંગળીને કારણે ડુંગળીના ભાવ પોષણક્ષમ નથી મળી રહ્યા, તેથી ખેડૂતો રોષ જોવા મળી રહ્યો છે, જેથી ધોરાજી અને બહાર ગામથી આવતા ખેડૂતોએ આજે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો અને માર્કેટિંગમાં ડુંગળીના જથ્થામાં બેસીને સમાધિ જેવો કાર્યક્રમ કર્યો। કેન્દ્ર સરકારે જે ડુંગળીઓ પરની નિકાસ બંધ પાછી સરકાર ખેંચે તેવી માંગણી કરાઈ। હાલ લગ્નનો સમય હોય અને દીકરા દીકરીને વરાવવાનો સમય હોય અને પોતાના સંતાનોને સ્કૂલ માટે ફી ભરવાની બાકી હોય તેવી મજબૂરીને વશ થઈને ડુંગળી ફરજિયાત વેચવી પડી રહી છે, તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। મારું નામ જીતેશ વગર છે, ગામ મારું ધોરાજી। એક ખેડૂત અગ્રણી તરીકે કે જે વિસાવદર ઉપરથી જુનાગઢ જિલ્લામાંથી જે મારા ખેડૂતો આવ્યા છે, આજ પકેલો મોંઘેલો માલ ડુંગળી એક કસ્તુરી કે મારા ખેડૂતોનો સિંચાઈની જે પરસેમાંથી મહેનતનો આજ પણ ભાવ બજારમાં નથી। વિકાસબંધી આ સરકારને કહેવા માંગુ છું કે તાત્કાલિક વિકાસબંધી હટાવે। હવે તો ઘોડા છૂટી ગયા પણ તબેલાને તાળે મારા જેવી વાત થઈ ગઈ છે। આજે સરકાર એવડોમાં મસ્ત છે, વાઇબ્રેટરમાં મસ્ત છે, તોડજોડની રાજનીતિમાં મસ્ત છે। આજ મારો ખેડૂત
50 કિલોમીટર એપીએમસી ની ધોરાજી અંદર આ માર્કેટિયાની અંદર ગામડાનો ખેડૂત આજે મને તમામ ખેડૂતો મને બોલાવી રહ્યા છે એક ખેડૂત આગેવાન તરીકે કે આજે આ ડુંગળીનો ભાવ તો તમે જોયો 50 થી 100 થી 125 રૂપિયા ભાવ છે તો મારા ખેડૂતને આ ખાતર પોતરના અને પરસેવાની મહેનતના પણ પૈસા નથી ગયા આનો સરકારને તાત્કાલિક વિકાસમાંથી ઉઠાવે એવી મારી નમ્ર અપીલ છે ખેડૂત અગ્રણી તરીકે. જે ભાવ ડુંગળીના મળે છે તેમાં નુકસાન થાય છે, પણ મજબૂરીને કારણે નુકસાન કરવા મજબૂર બન્યા છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.